રેલ મુસાફરી આજથી મોંઘી થઈ છે. નોન એસી મેલ એક્સપ્રેસ ટ્રેનોના ભાડામાં પ્રતિ કિલોમીટર 1 પૈસા અને એસી ક્લાસના ભાડામાં પ્રતિ કિલોમીટર 2 પૈસા વધારે ચૂકવવા પડશે. આજે 1 જુલાઈથી 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 58 રૂપિયા અને 50 પૈસાનો ઘટાડો થયો છે. એટલે કે ઘરેલું ગેસના સિલિન્ડરનો ભાવ યથાવત રહેશે. આજથી નવા પાન કાર્ડની અરજી કરતા સમયે આધાર કાર્ડ ફરજિયાત જોડવું પડશે. સીબીડીટીના નિયમ મુજબ આધાર કાર્ડ વિના હવે પાન કાર્ડ નીકળશે નહીં. આવકવેરા વ્યવસ્થામાં પારદર્શકતા અને છેતરપિંડી અટકાવવાના ઉદ્દેશ્યથી આ નિર્ણય લેવાયો છે. હવે જો રેલવેમાં તમારે તત્કાલ ટિકિટ બુકિંગ કરાવવું હોય તો તમારા આઈઆરસીટીસી એકાઉન્ટ સાથે આધાર કાર્ડ ફરજિયાત જોડવું પડશે. એટલે કે હવે ટિકિટ બુકિંગ દરમિયાન આધાર વેરીફાઈડ યુઝર્સને ઓટીપી મળશે, જેને એન્ટર કર્યા બાદ જ ટિકિટ બુક કરાવી શકાશે. આગામી 15 જુલાઈથી રેલવેની તમામ પ્રકારની ટિકિટોના બુકિંગ માટે આધાર કાર્ડ બેઝડ ઓટીપી ફરજિયાત થઈ જશે. રેલવે ટિકિટને સુરક્ષિત અને નકલી બુકિંગ અટકાવવા માટે રેલવે વિભાગ દ્વારા આ નિર્ણય લેવાયો છે. ભારતીય નૌકાદળને આજે અત્યાધુનિક અને શક્તિશાળી યુદ્ધ જહાજ તમાલ મળશે, જે બ્રહ્મોસ સુપરસોનિક મિસાઇલથી સજ્જ છે. રશિયામાં નિર્માણ પામેલા આઈએનએસ તમાલમાં 26 સ્વદેશી ઉપકરણો પણ લગાવવામાં આવ્યા છે. તેને ભારતની પશ્ચિમી સમુદ્રની સુરક્ષા માટે તૈનાત કરવામાં આવશે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આજથી 15 વર્ષ જૂના પેટ્રોલ અને 10 વર્ષ જૂના ડીઝલ વાહનોને કોઈપણ પેટ્રોલ પંપ પર ઈંધણ મળશે નહીં. નિયમના કડક અમલ માટે વિવિધ પેટ્રોલ પંપ પાસે સીસીટીવી અને સ્પીકર લગાવવામાં આવ્યા છે. ક્વાડ દેશોના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા માટે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર અમેરિકાની રાજધાની વોશિંગ્ટન પહોંચી ગયા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં આયુષ યુનિવર્સિટીનું ઉદ્ઘાટન કરશે. ચિકિત્સા શિક્ષા સાથે રોજગારના દ્વાર પણ ખુલશે. અમેરિકા ઇઝરાયલને $510 મિલિયન શસ્ત્રોનું વેચાણ કરશે. અમેરિકાના વિદેશ મંત્રાલયે આ માટે મંજૂરી આપી દીધી છે. જૂન મહિનાના છેલ્લા દિવસે રાજ્યના 191 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. તાપીના વ્યારામાં સૌથી વધારે 3.82 ઇંચ, જામનગરના કાલાવાડમાં 3.20 ઇંચ, પંચમહાલના કાલોલમાં 3.11, પોરબંદરના રાણાવાવમાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. શ્રાવણના પવિત્ર મહિનામાં સોમનાથ મંદિર ટ્રસ્ટ ભક્તો માટે અનોખી આધ્યાત્મિક સેવા શરૂ કરશે. ફક્ત 25 રૂપિયાની ચૂકવણી કરી કોઈ પણ શિવ ભક્ત રુદ્રાક્ષ મેળવી શકશે. પોતાના નામે ભગવાનને બિલીપત્ર પણ ચઢાવી શકશે. નિવૃત્તિના અંતિમ દિવસની અંતિમ ઘડીઓમાં ગુજરાતના ડીજીપી વિકાસ સહાયને વધુ 6 મહિના માટે એક્સટેન્શન મળ્યું છે. તેઓ ડિસેમ્બર 2025 સુધી ગુજરાતના પોલીસ વડા તરીકે યથાવત રહેશે. જે ખેડૂતોએ 1 એપ્રિલથી 31 મે 2025 દરમિયાન ડુંગળીનું વેચાણ એપીએમસીમાં કરેલું હશે તેમને પ્રતિ ક્વિન્ટલ દીઠ 200 રૂપિયાની સહાય આપવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે. ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં બ્રિજ પરથી કાર નીચે ખાબકી જતા 4 ગુજરાતી મિત્રોના કરુણ મોત નીપજ્યા છે. એક મિત્ર હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ગાંધીનગરના 5 મિત્રો કેદારનાથ દર્શન કરવા જઈ રહ્યા હતા.